નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે તમારી સમક્ષ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ છે એના પરીક્ષાના સમયપત્રક વિશે ચર્ચા કરી રહ્યો છું। તો આ સમયપત્રકને અંગ્રેજીમાં ટાઈમ ટેબલ કહે છે। તો ટાઈમ ટેબલ તમારી પરીક્ષાનું 6 ઓક્ટોબરનું રજૂ થયું છે। અત્યારે ફરીથી ચર્ચા કરું છું। અત્યારે તમારી પાસે માત્ર ને માત્ર એકાદ મહિનાની આસપાસ સમય વધ્યો છે। તો તમારી પરીક્ષાઓ છે બધાની સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ છે, કોમર્સ છે, સાયન્સ છે અને ધોરણ 10 છે, આ બધાની 11મી માર્ચ 2024થી 26મી માર્ચ 2024 રોજ ચાલુ થઈ રહી છે। તો પરીક્ષા 16 દિવસ ચાલશે, સાથે 11મી માર્ચ 2024 રોજ ચાલુ થાય છે। તો અત્યારે 5મી ફેબ્રુઆરી છે, તમારી પાસે 34 દિવસ છે, એટલે કે એક મહિનાની આસપાસનો સમય તમારી પાસે વધ્યો છે। તો બહુ ઓછો સમય છે। તો અત્યારે અહીં સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ છે એના સમયપત્રકની હું ચર્ચા કરું છું। બાકીના સમયપત્રક માટે અલગથી વિડીયો બનાવીશ। તો એસએસસી એચએસસી માર્ચ 2024નો પરીક્ષા કાર્યક્રમ છે, એમાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાની આપણે ચર્ચા કરી લઈએ। એની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાને અંગ્રેજીમાં હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામ કહે છે। તો હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામ અંગ્રેજીમાં કહેવાય, એનું શોર્ટ ફોર્મ છે HSCE, બરાબર। સાથે તમે HSCની પાછળ ઈ પણ છે એક્ઝામ માટે, તો એ ખાસ યાદ રાખજો। તો સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદ પ્રવાહનો કાર્યક્રમ છે, એની અહીં ચર્ચા આપણે કરીએ છીએ। તો સામાન્ય પ્રવાહની પરીક્ષા છે એ 10:30થી 1:45 ચાલુ થાય છે મોટાભાગના પેપર, અને અમુક પેપર એવા પણ છે કે 3 વાગ્યાથી 6:15 ચાલુ થાય છે। તો ઉત્તર બુનિયાદના જે મોટાભાગના પેપર છે એ 3 વાગ્યાથી ચાલુ થાય છે, અને અમુક પેપર એવા પણ છે કે જે 10 વાગે ચાલુ થાય છે। તો તમારું જે પેપર હોય એ પેપર જોઈ લેવાનું, બરાબર, અને કયા સમય ચાલુ થાય છે એ હું અહીં ચર્ચા કરું છું, સાંભળી લેજો। તો સહકાર પંચાયત નામનો જે વિષય છે એ સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓને ઘણા બધાને હશે। તો એ 11 માર્ચ 2024ના રોજ સવારે 10:30 ચાલુ થશે એની પરીક્ષા, અને 10:30થી 1:45 એટલે કે 3 કલાક ને 15 મિનિટ સુધી તમે આ પરીક્ષા તમારી ચાલશે। એમાંથી 3 કલાક તમને જવાબ લખવા માટે આપવામાં આવશે, અને 15 મિનિટ છે એ તમારા વિષયનો કોડ છે, વિષયનું નામ છે, સમય છે, તારીખ છે, આ બધું લખવા માટે 15 મિનિટ તમને વધારાની આપવામાં આવશે। સાથે એમાં 15 મિનિટમાં તમે પ્રશ્નપત્ર વાંચવા માટે પણ આપવામાં આવશે। તો આટલો સમય તમને વધારાનો મળશે। તો 11 તારીખે સહકાર પંચાયત વિષય છે, અને ઉત્તર બુનિયાદના વિદ્યાર્થી કોઈ હોય તો એને નામ અને મૂળ તત્વો વિષય છે, બરાબર। સાથે 12મી માર્ચ 2024ના રોજ ભૂગોળ વિષય છે। તો ભૂગોળ વિષયનો વિષય કોડ 148 છે। આ વિષય કોડ તમારે ખાસ યાદ રાખવાના છે। સાથે 13મી માર્ચ 2024ના રોજ અર્થશાસ્ત્ર વિષય છે। તો આ ઘણા બધા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમને અર્થશાસ્ત્ર વિષય હશે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્રની પરીક્ષા તમારે 13 માર્ચ 2024ના રોજ હશે। તો ભૂગોળ પછી અર્થશાસ્ત્ર હશે, તો અર્થશાસ્ત્રનો વિષય કોડ 22 છે। ત્યારબાદ 14 તારીખે ઇતિહાસનું પેપર છે તમારે બધાને। તો ઇતિહાસ 14 માર્ચ 2024 ગુરુવારે, ઇતિહાસનો વિષય કોડ 29 છે। સાથે ઇતિહાસ કોઈ ન રાખેલો અને આંકડાશાસ્ત્ર હોય તો આંકડાશાસ્ત્રનું પણ તમે યાદ રાખી શકો છો, એટલે કે 14 માર્ચ 2024ના રોજ આંકડાશાસ્ત્રનું છે। સાથે 15મી માર્ચ 2024ના રોજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કોઈ, પછી ઉત્તર બુનિયાદ પ્રવાહના વિદ્યાર્થીઓ કોઈ મનોવિજ્ઞાન રાખ્યું હોય તો એમને મનોવિજ્ઞાનનું પેપર છે। તો આ જે મનોવિજ્ઞાનનું પેપર છે એ 3 વાગે ચાલુ થશે, એટલે કે 3:15થી 6:15નો સમય છે। સાથે 16 તારીખે એટલે કે 16 માર્ચ 2024ના રોજ શનિવારે કૃષિ વિદ્યા, પછી ગૃહ જીવન વિદ્યા છે, વસ્ત્ર વિદ્યા છે, પશુપાલન છે, ડેરી વિજ્ઞાન છે, વન વિદ્યા અને વન ઔષધિના વિદ્યા છે। એટલે તો આ બધા જ જે વિષયો છે એ ઉત્તર બુનિયાદના વિષય છે, અને સામાન્ય પ્રવાહમાં આવા વિષય રાખવા નથી મળતા, છતાં કોઈ રાખ્યા હોય તો આ વિષયની પરીક્ષા 10:15થી ચાલુ થશે। અને આ તત્વજ્ઞાન જે વિષય છે એની પરીક્ષા 3 વાગે ચાલુ થશે, એટલે કે 3થી 6:15નો સમય છે તત્વજ્ઞાન માટે। તો સામાન્ય પ્રવાહના ઘણા બધા વિદ્યાર્થીઓને આ તત્વજ્ઞાનની પરીક્ષા હશે।
તો આ તત્વજ્ઞાનની જે પરીક્ષા છે એ 3:15થી ચાલુ થાય છે અને 6:15 પરીક્ષા તમારી પૂરી થશે. સાથે 18મી માર્ચ 2024ના રોજ એટલે કે સામાન્ય પ્રવાહના જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાને સામાજિક વિજ્ઞાન ફરજિયાત હશે. તો સામાજિક વિજ્ઞાનનો વિષય કોડ 58 છે અને સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એ 10 વાગ્યાથી ચાલુ થશે અને 10:30 ચાલુ થશે અને 1:45 પૂરું થશે. તો આ 10:30 એટલે કે 10:30 સામાજિક વિજ્ઞાનનું પેપર ચાલુ થશે અને સામે ઉત્તર બુનિયાદના પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એમને વાણિજ્ય વ્યવસ્થા છે તો એનો વિષય કોડ 46 છે અને આ વાણિજ્ય વ્યવસ્થા છે એ તમારે 3 વાગે ચાલુ થશે અને 6:15 પૂરું થશે. સાથે 19મી માર્ચ 2024ના રોજ સંગીત વિષયનું જે પેપર છે એ ચાલુ થશે. તો એના માટે 19મી માર્ચ 2024ને મંગળવારે 10 વાગે 10:30 ચાલુ થશે અને 1:45 પૂરું થશે. તો એના માટે પેપર લખવા માટે માત્ર તમને 3 કલાક આપવામાં આવશે. 15 મિનિટ જે વધારાની તમને આપવામાં આવે છે પ્રશ્નપત્ર લખતા પહેલાં, એ 15 મિનિટ તમારે વિષય કોડ લખવા માટે, સમય તારીખ લખવા માટે અને તમારું નામ ને નંબર લખવા માટે આપવામાં આવે છે અને સાથે પ્રશ્નપત્ર વાંચવા પણ આપવામાં આવશે. સાથે જે 19મી માર્ચ 2024 છે એમાં ગુજરાતીનું પેપર પણ તમારે છે. તો આ વખતે ગુજરાતી પાછળ રાખ્યું છે અને 19મી માર્ચ 2024ના રોજ તમારે ગુજરાતી છે. સાથે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર છે. તો આ ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર એવા વિદ્યાર્થીઓ માટે છે જે ગુજરાત બહારના હોય, એટલે કે આપણે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, ગુજરાતમાં જન્મ્યા હોય, ગુજરાતી ભાષા સારી આવડતી હોય, એમના માટે આ પેપર નથી. આ એમના માટે છે જે બીજા માધ્યમના હોય અને ગુજરાતી એક વિષય તરીકે રાખ્યો. તો ગુજરાતીની પરીક્ષા 19 માર્ચ 2024ના રોજ છે. સાથે 20મી માર્ચ 2024 બુધવારે ગુજરાતીની પરીક્ષા છે. તો આ ગુજરાતી તમારા બધા ગુજરાતીઓને હશે. તો ગુજરાતી જે પણ ગુજરાતીઓ છે એમને આ ગુજરાતીનું પેપર હશે. એ પ્રથમ ભાષાનું પેપર છે અને એનો વિષય કોડ 1 છે, બરાબર. તો 20મી માર્ચ 2024ના રોજ ગુજરાતીની પરીક્ષા છે, બધાએ ખાસ યાદ રાખવાની છે. તો આ ગુજરાતી પ્રથમ ભાષા એટલા માટે કહે છે, તો આપણે જે ગુજરાતી છે એમની બંધારણીય ભાષા, પછી રાજ્ય ભાષા અને રાજકીય ભાષા આપણા ગુજરાતીઓની બધાને ગુજરાતી છે. તો આપણે સારું એવું કોઈ ભાષા જાણતા હોય તો ગુજરાતી જાણીએ છીએ. તો આપણને ગુજરાતી પ્રથમ ભાષા તરીકે પેપર આવશે અને એનો વિષય કોડ 1 છે. આ પ્રથમ ભાષા એટલે કે એનું વ્યાકરણ છે, એનું ગદ્ય પદ્ય છે, આ થોડું વધારે ઓકવર્ડ એટલે કે ભારું પૂછાય છે આમાં. અને ગુજરાતી દ્વિતીય ભાષા છે એટલે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ એ અંગ્રેજી એમને સારું આવડતું હોય, એમની માતૃભાષા હોય તો, પણ ગુજરાતી એમને ઓછું આવડતું તો ગુજરાતી એમના માટે દ્વિતીય ભાષા બને છે. પણ આપણા ગુજરાતીઓ માટે ગુજરાતી પ્રથમ ભાષા છે. તો આ બધાને 20મી માર્ચ 2024ના રોજ જે પણ ગુજરાતના છે જેમણે ગુજરાતી પ્રથમ ભાષા રાખ્યું છે એમને 20મી માર્ચ 2024ને બુધવારે ગુજરાતીનું પેપર હશે. હવે ગુજરાત સિવાયના વિદ્યાર્થીઓ છે, એટલે કે ભારતના વિદ્યાર્થીઓ, કોઈ ભારતના હરિયાણા, પંજાબ એ બાજુના વિદ્યાર્થીઓ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં રહેતા હોય અને પરીક્ષા લખવા માંગતા હોય તો એમને હિન્દી પ્રથમ ભાષાનું પેપર છે. એનો વિષય કોડ 2 છે. તો હિન્દી આપણે ગુજરાતી વિદ્યાર્થીઓને પ્રથમ ભાષા તરીકે લગભગ કોઈને નહીં હોય, એ બહારના વિદ્યાર્થીઓ માટે છે. પછી મરાઠી છે એ પણ 20 તારીખે છે. ઉર્દૂ છે પ્રથમ ભાષા, એ પણ 20 તારીખે છે. સિંધી પ્રથમ ભાષા છે. અંગ્રેજી પ્રથમ ભાષા છે અને તામિલ પ્રથમ ભાષા છે. તો અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર છે એ પણ ગુજરાતીઓ માટે નથી. તો ગુજરાતીઓ માટે દ્વિતીય ભાષા આવશે, બરાબર. કારણ કે આપણી પ્રથમ ભાષા ગુજરાતી છે, એટલે બીજી કોઈ પ્રથમ ભાષા આપણી બની જ ન શકે ગુજરાતીઓની, બરાબર. એટલે આપણી જે આ બધા પ્રશ્નપત્ર છે, ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી પ્રથમ ભાષા, મરાઠી પ્રથમ ભાષા, ઉર્દૂ પ્રથમ ભાષા, સિંધી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા, તામિલ પ્રથમ ભાષા, એ બધા 20 માર્ચ 2024 બુધવારે 3 વાગે ચાલુ થશે. તો સમય તમારે ખાસ યાદ રાખવાનો છે, 3 થી 6:15 સાંજના સમય છે. સાથે જે 21 માર્ચ 2024 ગુરુવારે હિન્દી દ્વિતીય ભાષા તરીકે પ્રશ્નપત્ર તમારું હશે. તો આ બધાએ ખાસ યાદ રાખવાનું છે. તો હિન્દી દ્વિતીય ભાષાનું જે પ્રશ્નપત્ર છે એ બપોરના 3 વાગે ચાલુ થશે. તો 3 થી 6:15નો સમય છે. સાથે 22 માર્ચ 2024 છે. તો 22 માર્ચ 2024 ચિત્રકામનું સૈદ્ધાંતિક પેપર હશે
અને પ્રાયોગિક આ થિયરી ને પ્રેક્ટિકલ બંને એક સાથે હશે. પછી હેલ્થ કેર છે, રિટેલ છે, બ્યુટી વેલનેસ છે, એગ્રીકલ્ચર છે, એપ્રેલ એન્ડ મેડ એપ હોમ ફર્નિશિંગ છે, ઓટોમેટિવ છે, ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર છે, ટુરિઝમ, હોસ્પિટાલિટી છે. તો બધા જ વિષયનું પેપર 22 માર્ચ 2024ને શુક્રવારે છે. સાથે આ વિષય ચિત્ર બીજા કોઈ ન રાખે ને કોઈ કમ્પ્યુટર રાખ્યું તો કમ્પ્યુટર પરિચયનું પેપર છે એ 22 માર્ચ 2024ના રોજ છે. અને કમ્પ્યુટરનું જે પેપર છે એ 3 વાગે ચાલુ થશે અને બાકી જે ચિત્રો ને બધા છે એ 10:30 ચાલુ થશે. તો આ સમય તમારે ખાસ યાદ રાખવાનો છે. એક નોટ પેન લઈને આ સમય તમારો નોંધી લેજો. સાથે 23 માર્ચ 2024ને શનિવારે સંસ્કૃત છે, ફારસી છે, અરબી છે અને પ્રાકૃત છે. આ ચારમાંથી કોઈ ભાષા રાખી હોય તો આ પેપર બધાને હોઈ શકે છે. તો સંસ્કૃતનો કોડ ખાસ યાદ રાખજો. 129 નંબરનો કોડ છે અને સંસ્કૃતનું પેપર જે છે 3 વાગે ચાલુ થશે અને 6:15 પૂરું થશે. બરાબર. પછી 26 માર્ચ 2024ના રોજ એટલે કે 26 તારીખ બધાની પરીક્ષા પૂરી થાય છે. એ દિવસે એક છેલ્લું પેપર રાજ્યશાસ્ત્રનું છે. કોઈ રાખ્યું હોય સામાન્ય પ્રવાહ કે ઉચ્ચતર બુનિયાદ પ્રવાહમાં તો એ રાજ્યશાસ્ત્રનું પેપર 26 માર્ચ 2024ને મંગળવારના રોજ છે. સામે રાજ્યશાસ્ત્રનું જે પેપર છે એ 10:30 ચાલુ થશે અને 1:45 પૂરું થશે. એ જ તારીખે એટલે કે 26 માર્ચ 2024ને મંગળવારે સમાજશાસ્ત્રનું પેપર છે અને એનું વિષય કોડ 139 છે. તો આ સમાજશાસ્ત્રનું જે પેપર કોઈ સમાજશાસ્ત્ર વિષય તરીકે રાખ્યું હોય તો એનું પેપર 3 વાગે ચાલુ થશે અને 6:15 પૂરું થશે. તો આ સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો અભ્યાસક્રમ છે. અહીં તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. હું તમારા માટે PDF થોડા માટે વિડીયો હોલ્ડ કરું, પુશ કરું છું. તમે જોવું હોય તો જોઈ શકો છો. બરાબર. સમય ખાસ યાદ રાખજો. તો આ સામાન્ય પ્રવાહ અને બુનિયાદી પ્રવાહનું બંનેનું સમયપત્રક છે એક જ છે, કાંઈ અલગ છે નહીં. તો તારીખોમાં જરાય પણ ભૂલ કર્યા વગર આ જે તારીખો છે, સમય છે તમારે 10 વાગે અમુક પેપર છે ને અમુક 3 વાગે છે. એટલે તો આ ખાસ જોઈ લેવાનું કે તમારું પેપર ક્યારે છે. તો ગુજરાતી તમારે ગુજરાતીઓની પ્રથમ ભાષા હશે ને બાકીના બધા જે છે એ દ્વિતીય ભાષા હશે. બરાબર. એટલે કે દ્વિતીય ભાષા કઈ તો હિન્દી ને અંગ્રેજી તમારે દ્વિતીય ભાષા હશે. બરાબર. કોઈ ઇંગ્લિશ મીડિયમવાળા હોય તો અંગ્રેજીને પ્રથમ ભાષા તરીકે રાખી હોય તો હોઈ શકે છે, બાકી કોઈ નહીં હોય. તો આ રીતે તમારી પરીક્ષા છે. સાથે પરીક્ષાર્થીઓ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાનો કોડ નંબર એટલે કે માધ્યમનો કોડ નંબર પણ તમારે અલગ લખવાનો છે. એટલે કે કોઈને ગુજરાતી મીડિયમમાં પરીક્ષા લખતા હશે, કોઈ અંગ્રેજી મીડિયમમાં લખતા હશે ને કોઈ હિન્દીમાં હશે. બરાબર. કોઈ ઉર્દુમાં પણ હોઈ શકે છે. તો તમે જે માધ્યમમાં ઉત્તર લખવાના છે એ ભાષાનો કોડ એટલે કે એ ભાષાનો કોડ તમારે એક યાદ રાખવાનો છે. એ તમારી જે રસીદ આવે, રિસિપ્ટ આવે એમાં બધું લખેલું હશે. બીજું, તમે જે વિષય પસંદ કર્યો એ વિષયનો કોડ નંબર પણ તમારે યાદ રાખવાનો છે અને વિષયની પરીક્ષાની તારીખ પણ તમારે યાદ રાખવાની છે. તો વિષયના કોડ બાજુમાં લખેલા છે એ બધા તમે જોયા. સાથે તમારા રસીદમાં પણ લખેલા હશે એટલે જોઈ લેજો બધા. સાથે વિષયની પરીક્ષાની તારીખ કયો છે, વાર કયો છે, સમય કયો છે, આ બધું તમારે અગાઉથી જાણી લેવું ખૂબ જરૂરી છે. સાથે પરીક્ષાર્થીઓ પોતાની જે મુખ્ય ઉત્તર વહી એટલે કે તમે જેમાં જવાબ લખવાના છો એને જવાબ વહી કહેવાય, ઉત્તર વહી કહેવાય, આન્સર બુક કહેવાય, કોઈ પુરવણી તરીકે પણ ઓળખે છે. તો એ મુખ્ય ઉત્તર વહીમાં તમારે વિષયનો કોડ ફરજિયાત લખવાનો છે. સાથે બીજી કોઈ વધારે નિશાની ન કરતા. સાથે પરીક્ષાનો જે પ્રથમ દિવસ છે એટલે કે 11 તારીખે, કોઈને 12 તારીખે ભૂગોળ હશે તો પ્રથમ દિવસે તમારે 30 મિનિટ અગાઉ વહેલું પહોંચવાનું છે. એટલે કે 10:30 પરીક્ષા તમારે લખવાનું ચાલુ થાય છે તો તમારે બધા 10 વાગે પહોંચવાનું છે અને 3 વાગ્યાવાળા છે એમને 2:30 પહોંચવાનું છે. તો અડધો કલાક તમારે જે પરીક્ષા લખવાની છે એનાથી પહેલાં પહોંચવાનું છે. તો તમારી પરીક્ષા અગાઉ તમારે 30 મિનિટ અગાઉ વર્ગમાં જે તે શાળામાં પહોંચવાનું છે અને આ 30 મિનિટ તમે વહેલા પહોંચશો એના લીધે તમે તમારો નંબર ક્યાં છે એ તમે ઓળખી શકો અને સારી રીતે ચેકિંગ પણ થઈ શકે. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું. એટલે કે 10:30 પરીક્ષા હોય તો 10:10. બરાબર. તો 10 મિનિટની તમને છૂટ મળશે બાકીના બધા પેપરોમાં પ્રથમ દિવસ સિવાય. સાથે પ્રશ્નપત્ર જ્યારે લખવા બેસો છો ત્યારે કોઈ પણ પ્રકારનું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક સાધનો આ પરીક્ષા સ્થળ લઈ જવાની
સખત મનાઈ છે, એટલે કે આવા સાધનો તમે લઈ જઈ ન શકો. સાદું કેલ્ક્યુલેટર તમને કોઈ ગણિત કે આવા વિષય હોય તો તમે સાથે રાખી શકો છો. સાથે ઘડિયાળ, કાંટાવાળી ઘડિયાળ તમે રાખી શકો છો. પછી માત્ર એવી ડિજિટલ ઘડિયાળ સાથે રાખી શકો જેમાં માત્ર એક જ સમય હોય, બીજું કાંઈ જોવાનું ના હોય. તો બ્લૂટૂથવાળી, ઇન્ટરનેટવાળી, સંગીત વાગતું હોય, મ્યુઝિક રેકોર્ડ થતું હોય, અવાજ રેકોર્ડ થતો હોય, અંદર કેલ્ક્યુલેટર હોય, આવી ઘડિયાળો તમે ડિજિટલ ઘડિયાળ સાથે રાખી શકો તેમ નથી. પણ સાદી ઘડિયાળ હોય, એકદમ સાદી ડિજિટલ માત્ર ટાઈમ બતાવતો, તો એવી ઘડિયાળ તમે રાખી શકો છો. સાથે પરીક્ષા લખવા જાઓ ત્યારે તમારે બીજું કાંઈ સાહિત્ય લખેલું છાપેલું નથી રાખવાનું, પણ તમારું જે કોલ લેટર છે, હોલ ટિકિટ છે, પ્રવેશિકા છે, પ્રવેશપત્ર છે, આ એક તમારે સાથે માત્ર રાખવાનું છે. અને બીજી જે કાળી ને ભૂરી બોલપેન છે એ પણ તમારે સાથે રાખવાની છે. બાકી બીજું તમારે આમાં તમારા માટે કંઈ ઉપયોગી નથી. તો સંગીતની જે પ્રાયોગિક પરીક્ષા છે શાળાએ કદાચ લઈ લીધી છે, કોઈને બાકી હોય તો શાળા લઈ લેશે. એટલે કે સંગીતનું પ્રેક્ટિકલ છે એ શાળાએ લેવાનું છે. સાથે કોમર્સના જે ઘણા બધા વિષય છે એમના પેપર પણ શાળાએ લેવાના છે. તો શાળાએ કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન, તાંત્રિક જૂથના જે પેપરો છે એ શાળાએ કદાચ લઈ લીધા હશે. તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિકની પરીક્ષા માટે 2 કલાક તમને આપવામાં આવશે અને 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવામાં આપવામાં આવશે. તો એ 2 કલાકની પરીક્ષા રહેશે. બાકી બધી પરીક્ષાઓ 3 કલાકની છે. સાથે કમ્પ્યુટરની પરીક્ષા હશે. તો કમ્પ્યુટર બધી પરીક્ષા છે OMRથી લેવામાં આવશે, એટલે કે એમાં બધા જ વિકલ્પો પૂછાશે. આના સિવાય બીજું કાંઈ હશે નહીં. આ પરીક્ષા માટે પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને 15 મિનિટ વધારાની. કમ્પ્યુટર માટે તમને OMR છે એટલે 2 કલાકનો સમય આપવામાં આવશે. 3 નહીં પરંતુ 2 કલાક આપવામાં આવશે, એટલે કે 3:15 થી 5:15 અને 15 મિનિટ તમને વધારાની આપવામાં આવશે. તો કમ્પ્યુટરની પરીક્ષા બધી વિકલ્પ આધારિત છે. સાથે બીજા વિષય છે રિટેલ છે, બ્યુટી વેલનેસ છે, એગ્રીકલ્ચર છે, અપેરલ, મેન્ડ મેપ છે, આ બધા માટે તમને 1 કલાક આપવામાં આવશે. અને આ જે બધા વિષય છે એ માટે તમારી પાસે